વેલકમ ટુ વર્લ્ડ વોર 6. આજે ભારતીય ટીમનો ત્રીજો મુકાબલો વર્લ્ડ T20માં. સામે ટીમ છે બાંગ્લાદેશ, વેન્યુ છે બેંગલુરુ. પરિસ્થિતિ એ છે કે પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી છે અને હવે સેમીફાઇનલની રેસમાં ન્યૂઝીલેન્ડ ટીમ ગ્રુપ 2માંથી ક્વોલિફાય થઈ ચૂકી છે. સમીકરણ એ છે કે હવે 3 ટીમ વચ્ચે ટ્રાયેંગલ છે સેમીફાઇનલની બીજી ટીમ માટે, ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા, અને તેના કારણે જ ઇન્ડિયન ટીમ માટે પણ હવે બાકીના મુકાબલા અને આજનો મુકાબલો જીતવો જરૂરી છે. અંતિમ ગેમ બાંગ્લાદેશી ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી, બેંગલુરુ પર જ રમાયો હતો આ મુકાબલો, અને બેંગલુરુમાં ટીમ ઇન્ડિયા આ જ મેદાન પર બાંગ્લાદેશ સામે ટકરાશે. અને આ જ અંગે ચર્ચા શરૂ કરીએ. 4 મહાનુભાવો આપણી સાથે જોડાશે: દક્ષેશ પાઠક, રાજુભાઈ ભટ્ટ, ભગીરથ ઠાકોર અને કિરાટ દામાણી. 4 મહાનુભાવોનું સ્વાગત છે. સૌપ્રથમ દક્ષેશજી, આપથી શરૂઆત કરવા માંગીશ. 2 ટર્નિંગ ટ્રેક મળ્યા ઇન્ડિયન ટીમને, નાગપુર અને ઈડન ગાર્ડન. હવે જે પણ વિકેટ મળે બેંગલુરુમાં, કદાચ જે સિચ્યુએશનમાંથી ટીમ પસાર થઈ છે, માનસિક રીતે મજબૂત છે, એ ખાસ બાબત છે. ડેફિનેટલી પહેલી મેચ હાર્યા પછી જે રીતે ડાઉન હતા આપણે, એની સામે પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સામે ભારતે જે દેખાવ કર્યો, અને શરૂઆતમાં બેટિંગમાં ચેસ કરતી વખતે થોડા જર્ક પછી જે રીતે વિરાટે અને યુવરાજે બાજી સંભાળીને ભારત પછી કમ્ફર્ટેબલી જીત્યું, એના લીધે એક બૂસ્ટઅપ મળ્યું જ છે. તમે 6 વિકેટે જીતો અથવા 2 વિકેટે જીતો, એમાં તમારા મોરલમાં બહુ જ ફરક પડી જતો હોય છે. એટલે સારા ટાઈમે ભારતે બરાબર પ્રદર્શન કર્યું છે અને ડેફિનેટલી વી આર ઓન ધ ગો. અને બાંગ્લાદેશ સામે કોઈ જ બહુ પ્રેશર કર્યા વગર, ખાસ કરીને બેંગ્લોરની વિકેટ જે છે એ પાકિસ્તાન સામે આપણને જેટલા ટર્ન મળ્યા એટલા કદાચ આમાં ના મળે, પણ બેંગ્લોરની વિકેટ એ બહુ જ ફ્રેન્ડલી વિકેટ છે બેટિંગ અને બોલિંગ બંને માટે. એટલે ભારત માટે ડેફિનેટલી એક કોન્ફિડન્સથી આ મેચ લેવાની જરૂર છે, અને બેટિંગ બોલિંગ જે પણ આવે બહુ વિચાર્યા વગર અનિવાર્ય છે જીતવું. ધેટ્સ ઓલ. અનિવાર્ય છે જીતવું. ભગીરથજી, કઈ પ્રકારની વિકેટ રાહ જોઈ રહી છે ટીમ ઇન્ડિયા માટે બેંગલુરુમાં? આપણે બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયાની ગેમ જોઈ, સેકન્ડ હાફમાં વિકેટ સ્લો હતી. તમને શું લાગે છે આજે કંઈ નવું જોવા મળશે ઇન્ડિયન ટીમ? બેંગ્લોર વિકેટ એ નોર્મલી ઇનિશિયલી બેટ્સમેનને ફેવર કરતી વિકેટ છે, પણ ગ્રેજ્યુઅલી એ વિકેટ સ્લો થતી જાય છે, અને ઇવનિંગમાં જ્યારે સનસેટ થઈ જાય છે ત્યારબાદ થોડો સ્વેટ કરે છે વિકેટ, એને લઈને બોલ પડીને રોકાઈને આવતો એવો લાગે, શોર્ટ રમવો થોડો ડિફિકલ્ટ થઈ જાય, અને એટ ધ સેમ ટાઈમ દેર વિલ બી અ ટર્ન બટ ધી બાઉન્સ વિલ બી ઇવન. દેટ ઇઝ વોટ આઈ થિંક. તો એ મહત્વપૂર્ણ બાબત છે. કિરાટ, આ એક એવી સિચ્યુએશન છે વિકેટ કોઈ પણ પ્રકારની મળે, આ ટોપ 3 માટે બહુ એવી ઓપોર્ચ્યુનિટી છે. શિખર ધવનની વાત કરીએ, રોહિત શર્માની વાત કરીએ, સુરેશ રૈનાની વાત કરીએ. ઓસ્ટ્રેલિયા સામેની ગેમ પહેલા આ 3 માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે બાંગ્લાદેશ સામે તે ટ્રેક પર આવે, અને કદાચ ટ્રેક પર આવશે. ટોપ ઓર્ડર એગ્રેસિવ હોવો જરૂરી છે, અને ટોપ ઓર્ડર જો આ 3 ફોર્મમાં આવ્યા તો એગ્રેસિવ થશે, અને એ ઓસ્ટ્રેલિયા માટે ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલા પહેલા બહુ જરૂરી છે. આઈ થિંક બહુ જરૂરી છે પ્રવીણ, કારણ કે આપણે જેમ લાસ્ટ આપણા એપિસોડમાં વાત કરી કે એવરી મેચ ફોર ઇન્ડિયા ઇઝ અ વર્લ્ડ કપ ફાઇનલ નાઉ, અને દેટ્સ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ કપ કે જે સમીકરણો જે પ્રમાણે બંધાતા થતા હોય છે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં, તમે જરા બી યુ કાન્ટ ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ, એન્ડ દેટ્સ ધ બ્યુટી ઓફ ઇટ. કારણ કે એક પણ મેચ જો હવે ઇન્ડિયા અહીંયા હારે તો બીજા ટીમો કેવું પ્રદર્શન કરે છે તેના ઉપર નિર્ભર રહેવાનું આવે, રન રેટ પર નિર્ભર રહેવાનું આવે, અને રન રેટ અત્યારે આપણો ગ્રેટ નથી. એટલે આઈ થિંક અ વેરી ગુડ ઓબ્ઝર્વેશન. બાંગ્લાદેશ એવા ટાઈમે મેચ આવી છે, ઇનફેક્ટ પાકિસ્તાનની બી એવા ટાઈમે મેચ આવી હતી. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે આપણો ટ્રેક રેકોર્ડ એવો છે પાકિસ્તાન સામે કે વી હેવ વન, અને એ ટાઈમે ગેરંટીડ વિન બહુ જરૂરી હતી. હવે પાછું મોમેન્ટમ બંધાતું જાય છે ઇન્ડિયન ટીમનું. એક લોસ થયો છે એક મેચનો ન્યુઝીલેન્ડ સામે, દેટ્સ પાર્ટ એન્ડ પાર્સલ. આટલી બધી લીગ ગેમમાં તમે બધી જીતી ના શકો, પણ આઈ થિંક મોમેન્ટમ બંધાઈ ગયું છે, અને પાછી એક બહુ સારા ટાઈમે બાંગ્લાદેશની મેચ આવી ગઈ છે. પછી મારા હિસાબે ઓસ્ટ્રેલિયા બી આપણા માટે ક્વાર્ટર ફાઇનલ જ થવાની છે. વી ડોન્ટ હેવ અ ચોઇસ ટુ લૂઝ ધ ગેમ્સ એની મોર, નો મેટર હાઉ મચ રન રેટ વી ટોક અબાઉટ. તમે કહ્યું હતું રિવોલ્વ થાય છે વિરાટ કોહલીની આસપાસ ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ. રાજુભાઈ, બૂસ્ટઅપ થઈ ટીમ, બેટરી ચાર્જ થઈ પાકિસ્તાન સામે, ટ્રાયેંગલ જે છે સેમીફાઇનલનો, તેના કારણે ગ્રુપ 2નું સમીકરણ જામ્યું છે, અને એના કારણે ટુર્નામેન્ટ જામી છે, જે બીજી ટીમ માટે ક્વોલિફિકેશન માટે જે રસાકસી જામી છે. એવું ચોક્કસ કહી શકાય, કારણ કે અત્યારે જે ટુર્નામેન્ટ ઇન્ટરેસ્ટિંગ સ્ટેજમાં જે રીતે છે એ પ્રમાણે પ્રવીણ એમ કહી શકાય કે ભારતીય ટીમે જે રીતે દક્ષેશે વાત કરી એ રિમેનિંગ બંને મેચ જીતવી અનિવાર્ય છે. ડેફિનેટલી એની અંદર એ સિવાયના બીજા કોઈ પણ ઓલ્ટરનેટ જોવામાં આપણે કદાચ ટીમને કદાચ ક્યાંક ને ક્યાંક રિસ્ક ફેક્ટર વધુ નડે એવું દેખાઈ રહ્યું છે. પણ તેમ છતાં આજે ધીરે ધીરે ભગીરથભાઈએ વાત કરી કે બેંગ્લોરની વિકેટ જે છે, વિકેટ બાબતની એમણે જે વાત કરી, તો એ વાત કદાચ ક્યાંક ને ક્યાંક જો ટોસ એની જોડે માયના રાખશે, ટોસ ઇટ મેટર્સ, તો કદાચ જે રીતે જો ઇનિશિયલ સ્ટેજમાં જો બાંગ્લાદેશની સામે પણ જો કદાચ આપણને બેટિંગ કરવાનો ચાન્સ મળશે આજની તારીખમાં, એવું લાગે છે
તો કદાચ ભારતીય ટીમ એક એવું જો ટોટલ એસ્ટાબ્લિશ કરી શકે કે જે મેટર કરે છે, જે રીતે હમણાં લાઈક આપણે જે ઇન્ટરવ્યુ શરૂ કર્યું પહેલા દક્ષેશની કહેવાની વાત હતી કે નિયરલી આપણે 45 રન જેવો એક આઈ થિંક દક્ષેશભાઈ 45 રન જેવો આપણે ડિફરન્સ જોઈએ છે. તો એ જે છે એ 45 રનનો જે ડિફરન્સ છે એ ઊભો કરવા માટે એક સારી બેટિંગની ડેફિનેટલી જરૂર છે. બોલર આપણા એવા ટચમાં છે, એવા ફોર્મમાં છે, અને ધોની પોતે એટલા કોન્ફિડન્ટ છે કે લાઈક ડેથ ઓવરથી માંડી ઇનિશિયલ સ્ટેજ સુધી આઈ થિંક ભારતીય ટીમના બોલર્સો બરાબર તૈયાર છે અને કદાચ ઇન્ડિયન ટીમને આ મેચ જીતવામાં તો મોટો વાંધો નહીં આવે. અને મોટા માર્જિનથી ટાર્ગેટ રહેશે, મોટા માર્જિનથી, પરંતુ મોટા માર્જિનથી બાંગ્લાદેશ વાળી મેચ તો ખરી જ, પણ જે ઓસ્ટ્રેલિયાની જે ગેમ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે આજની મેચ તો આપણે જીતીશું એવું લાગી રહ્યું છે, પણ મને એવું લાગે છે કે કદાચ ઓસ્ટ્રેલિયા વાળી મેચ છે એ આપણા માટે ડિસાઇડિંગ ટાઈમ એ થશે. પ્રવીણ, કોન્ફિડન્સ ટોસની જે વાત કરી રાજુભાઈએ, ટીમને પણ છે જે સિચ્યુએશનમાં પાકિસ્તાન ને હરાવી છે, પરંતુ પહેલા જીત જરૂરી છે. એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ હાર્યું છે. સની અરાફત, તસ્કીન અહેમદ ક્રુશિયલ ટાઈમ પર ટીમથી બહાર થયા છે. બાંગ્લાદેશને પણ ખબર છે ગુમાવવાનું કશું જ નથી. રાઇવલરી એક નવી બંધાઈ છે ભારત બાંગ્લાદેશની, એના કારણે જ પાકિસ્તાન જેવો જ રોમાંચ ફરીથી બેંગલુરુમાં જાય. એબ્સોલ્યુટલી. અને જે રાજુભાઈએ વાત કરી ટોસની, લાસ્ટ ટાઈમ ભગીરથ સરે કીધેલું કે ધોની વિલ ફિલ્ડ ફર્સ્ટ, એન્ડ ધેટ હેપન્ડ. પણ યુ નો વાય ઇઝ ઇટ હેપનિંગ? કારણ કે એવું લાગી રહ્યું છે કે તેને ચેઝિંગમાં અત્યારે કોન્ફિડન્સ વધારે છે. આપણે જે T20 ઇવન ઓસ્ટ્રેલિયામાં જે અમુક ગેમ્સ રમ્યા અને જે એશિયા કપમાં ગેમ્સ રમ્યા, આઈ થિંક વી ચેઝ ડાઉન વેલ. અને ચેઝિંગમાં વિરાટની જે ફોર્મ છે અને તેની કન્સિસ્ટન્સી છે અને ચેઝિંગનો જે ટ્રેક રેકોર્ડ છે, 100ની એવરેજ છે એની. આઈ મીન T20માં હી ઇઝ એવરેજિંગ 100 while chasing a match, અને 80% of the games India win when Virat bats. એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે યુ નો ચેઝિંગ થઈ રહ્યું છે. જે રીતના વિકેટનું જોઈએ તો વિકેટ ડિટોરિએટ થતી હોય છે, બી આપણે ચેઝ કરીએ છીએ, વિચ મીન્સ કે અત્યારે ચેઝિંગનું ટેક્ટિકલી અને વિરાટ કોહલી ઉપર ખાસું નિર્ભર રાખીને આ ચેઝિંગ થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. કારણ કે એવરી ટાઈમ વી આર ચેઝિંગ 7 out of 10 times વિરાટ કોહલીનું પરફોર્મન્સ થાય ત્યારે વી ઇન્વેરિયેબલી વિન. એટલે આઈ નો આઈ વુડ લાઈક ટુ નો ભગીરથ સર's વ્યૂ ઓન ધેટ કે આજે જો ટોસ જીતે તો વિલ હી સ્ટીલ ચેઝ or will he, કારણ કે knowing he only said that the wicket starts deteriorating and getting slow, so I would love to know his views on that. ભાઈ, ધોનીનો સેકન્ડ નેચર છે કે રન ચેસ કરો. સેકન્ડની આપણું રનિંગ બિટવીન વિકેટ વધારે સારું છે, સિંગલ સારા લઈએ છીએ. ઓનલી થિંગ આઈ વિશ કે આજે ધવન અને રાયના બેઉ એ લોકોના લેફ્ટ આર્મ પેસ બોલર્સને બેટ બોડીથી બહાર રાખીને નહીં રમે. જે દર વખતે એમના બેટની એજીસ લાગીને બોલ અંદર ડિફ્લેક્ટ થાય છે, દેટ વિલ ઓલ્સો ગેટ ઇન પિક્ચર કે એ બે છોકરાઓને નેટમાં તૈયાર કર્યા છે કે તમે બોડી પાસે બેટ રાખો. એ જ એક મોટામાં મોટી મિસ્ટેક રાયના અને ધવન કરતા આવ્યા છે. એન્ડ હોપ કે યુવરાજનું ફૂટવર્ક હવે નોર્મલ થાય. અને વિરાટ કોહલી એઝ અ કેપ્ટન આરસીબી માટે તો કેપ્ટનનું હોમ ગ્રાઉન્ડ છે. કહેવાનો મતલબ એ છે કે ઇન્ડિયન ટીમ અત્યારે ચેઝિંગના સ્ટેજમાં વધારે કોન્ફિડન્સ છે. વિરાટની બાબતમાં મારે એક એડિશનલ એક વાત કરવી છે. જ્યારે ચેઝિંગની વાત ચાલી રહી છે અને એમાં પણ જ્યારે આપણે જે રીતે ડિપેન્ડ થઈએ છીએ વિરાટ કોહલી પર અત્યારે, અને વિરાટ કોહલીની જે ઇનિંગ્સ છે એ બાબતમાં ઇયાન ચેપલની આજે જે મેં વાત વાંચી છે એ બાબતમાં હું તમને કહું છું કે ઇયાન ચેપલે એમ જસ્ટિફાય કર્યું કે ઇન સ્પાઇટ ઓફ હેવિંગ લાઈક એનો જે ટેમ્પર છે વિરાટનો, એ એટલો શોર્ટ ટેમ્પર છે, એ રિએક્શન એના દેખાય છે, પણ તેમ છતાં વાઇલ બેટિંગ એ પોતે જ્યારે ટીમની સિચ્યુએશન પ્રમાણે એ ટેમ્પરને બી, એના ટેમ્પરામેન્ટને બી કંટ્રોલ કરી રહ્યો છે. ઇટ્સ અ ગ્રેટ થિંગ. તો એ કદાચ વિરાટની એણે જે આ ક્વોલિટીની વાત કરી, કદાચ ઇન્ડિયન ટીમને ગૌરવ લેવાની વાત છે એવું મને લાગે. કદાચ એ જ ક્વોલિટી પર આગળ વધારવા. આ ક્વોલિટી આઈ થિંક અત્યાર સુધીના કોઈ ક્રિકેટરમાં ઇન્ડિયન ટીમમાં હિસ્ટ્રીમાં મેં જોઈ નથી આ ક્વોલિટી. સ્પેશિયલી જે રાજુભાઈએ ઓબ્ઝર્વ કરી કે હી ઇઝ ટુ ડિફરન્ટ પીપલ. વેન વી આર ફિલ્ડિંગ, the most aggressive person you can think, he's like an Australian. એનું બોડી લેંગ્વેજ ઓસ્ટ્રેલિયન જેવી હોય છે. he abuses, he runs, he shouts, he screams. અને જ્યારે બેટિંગમાં આવે છે ત્યારે the entire temperament transforms into maturity. વિરાટ કોહલી રિવોલ્વ કરે છે. અને બીજી વાત એ કે યુવરાજ સિંહની ભગીરથજીએ વાત કરી, એ સિચ્યુએશનમાં ચેસ કરવાનો મુદ્દો અત્યારે છે કે મહેન્દ્રસિંહ ધોની ખુદ એમ ઈચ્છે છે કે આ ટીમ જે ટેમ્પોમાં છે ચેઝને વધારે પ્રેફરન્સ આપે. અને આમ પણ જે ટોપ ઓર્ડરના 3 બેટ્સમેનો છે, 3 બેટ્સમેનો છે, કદાચ એના માટે પણ આ ક્રુશિયલ ગેમ છે ઓસ્ટ્રેલિયા સામે. હા, મને યાદ આવ્યું તમારો સવાલ પેલા કેલ્ક્યુલેશન્સનો હતો પહેલા, કે બધી ટીમો હવે જે બાકી છે એક મેચ જીતે તો શું થાય. એટલે એમાં એવું છે કે ભારતનો રન રેટ અત્યારે -0.90 છે. પાકિસ્તાન જે રીતે હાર્યું છેલ્લી મેચ, એમાં પણ એમણે 158 રન કર્યા છે. એટલે હાર્યા પછી બી રન રેટ તો એણે અપ જ રાખ્યો છે, એનો છે એ પ્લસ છે. એટલે ભારતે હવે કોઈ પણ સંજોગોમાં મેચ જીતવી તો પડે જ, પણ સપોઝ બાંગ્લાદેશ સામે ભારત જીતે
તો ઓસ્ટ્રેલિયા સામે કોઈ પ્રેશર વગર રમવા માટે આ મેચ ઓછામાં ઓછી 40-50 રનથી જીતે અથવા તો રન ચેસ કરતી વખતે 10થી ઉપરના રન રેટથી જીતે તો એનો ભારતનો રન રેટ પાકિસ્તાન કરતાં ઉપર જાય તો પછી ઓસ્ટ્રેલિયા સામે બાય ચાન્સ રન રેટ નીચો જાય તો એટલું ટેન્શન ના થાય. એટલે સૌથી પહેલાં તો એ સિક્યોર કરવાની જરૂર છે કે આપણે જીતવાનું તો છે જ, પણ કઈ રીતે જીતવાનું છે. દેટ ઇઝ ધ એક મિનિટ રાજુભાઈ, તમારી ઇન્ડિયન બેટિંગ ઓર્ડરની જે વાત ચાલતી હતી એ ડેફિનેટલી કિરાતે જે કીધું કે ભલે પાકિસ્તાન સામે જીતી ગયા પણ એ એમ કહેવાય કે ઘણા બધા હિકઅપ્સ પછી જીત્યા છીએ. અને જો યુવરાજ અને કોહલીમાંથી કોઈ એક થોડું જો 25 રન વહેલું ગયું હોત તો 120 ના થાત, એ પૂરી શક્યતા હતી. એટલે આ જીતીને જે ફટાકડા ફોડ્યા એ દિવસ પૂરતા બરોબર છે. પછી તો આત્મમંથન કરવાની જરૂરત છે. ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા જેવો જબરદસ્ત બેટ્સમેન વર્લ્ડ કપમાં ક્લિક નથી થઈ રહ્યો. શિખર ધવન એ એશિયા કપની ફાઇનલમાં જીતાડ્યા પછી ફરીથી એના મૂળ ઓરિજિનલ જે લોસ ઓફ ટચ એમાં આવી ગયો છે. રેગ્યુલેશન ફેલ્યોર છે. એટલે જે અંદર છે ને બહાર છે એની વાત કરું. એટલે તમે આજે પ્રવીણ એવું છે આજના યુગમાં કે પોઝિશન ઇઝ નોટ ગિવન, ઇટ ઇઝ અર્ન્ડ એન્ડ વેન અર્ન્ડ ઇટ હેઝ ટુ બી સસ્ટેન્ડ બાય ધ પર્સન. એટલે શિખર ધવનના કેસમાં બહુ ડિઝાસ્ટર પુરવાર થઈ રહ્યું છે આ વાક્ય. અને બે મહત્વના મુદ્દા થયા. અહીંથી બે મહત્વના મુદ્દા થયા ભગીરથજી. રાજુભાઈ તમારી પાસે પણ આવીશ. બે મહત્વના મુદ્દા થયા. એક વાત થઈ કે ટોપ ઓર્ડર આઉટ ઓફ ફોર્મ છે, શિખર ધવનને ક્યાં સુધી સર્વાઈવ કરશે, અજિંક્ય રહાણે બહાર છે, અને કિરાટે કહ્યું એમ કે આ કોન્ફિડન્ટ બેટિંગ લાઇનઅપ મહેન્દ્રસિંહ ધોની ઈચ્છે છે કે આ કોન્ફિડન્ટ બેટિંગ લાઇનઅપ ચેઝ કરે, ચેઝમાં વધારે પ્રિફર કરે છે. તો હવે એ ટાઈમ છે કે જે બેટિંગ લાઇનઅપ પર કોન્ફિડન્સ છે મહેન્દ્રસિંહ ધોનીને, એ 3 ટોપ ઓર્ડર, આ એક ક્રુશિયલ ગેમ છે. અધરવાઇઝ ઓસ્ટ્રેલિયા સામે પણ આ મહેન્દ્ર ધોની ઈચ્છે છે કે કદાચ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર ના થાય, તેના માટે એક્ઝેક્ટ કોમ્બિનેશન છે. તમે માનો છો? હું માનું છું, કારણ કે મેં જે પહેલાં બી કહ્યું કે જો બેઉ લેફ્ટ હેન્ડર્સ ધવન અને રાયના બંને લેફ્ટ હેન્ડર જો બોડી પાસે બેટ રાખીને રમશે તો દે આર એબલ ટુ સ્કોર રન્સ. કારણ કે રાયના ઇઝ અ વન ફેલો હુ સ્ટ્રાઇક રેટ ઇઝ રિયલી ગુડ. હું સ્ટ્રાઇક રેટના કે પોઈન્ટ ટેબલ પર હું નહીં વધારે ડિસ્કસ કરતો. હું તો એક જ સમજુ કે મેચ જીતવાની, બસ. મેચ જીતો, તમે મેચ જીતો તો ઓટોમેટિક તમે બાકીનાને તમે સ્નપ કરતા હો. પરંતુ આજે રોહિતનું ફૂટવર્ક આવવું જરૂરી છે. ધવન હેઝ ટુ પ્લે બેટ ક્લોઝ ટુ ધ બોડી. તું બી એગ્રી કરશે કે રાજુ, તું બી કે એ બહારથી બેટ એ સ્ક્વેર કટને માટે પ્રોગ્રામમાં હોય છે, પણ જો એને બદલે એ સીધો રમે તો મિડ ઓફ એન્ડ મિડ ઓન બહાર હોય છે તો આરામથી એને રન મળે છે. એટ ધ સેમ ટાઈમ રાયના ઇઝ અ ગુડ લોફ્ટર અને વી હોપ કે રાયનાને જો આને રમવાનું આવે કોહલીને તો કોહલી મોટિવેટ્સ એવરીવન, નોટ ઓનલી હિઝ elder partners, even juniors. And I'm sure this game is going to be with Raina, Yuvraj and Dhawan has to score this match. કિરાટ? I agree. અને એ લોકોના ટ્રેક રેકોર્ડ એટલા સારા છે કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટોક અગેન્સ્ટ ધેમ એટ ધ મોમેન્ટ. અને દે આર બિગ મેચ પ્લેયર. અને સમહાઉ આપણે વી હેવ બીન એબલ ટુ કે આપણે ટોર્નામેન્ટમાં રહી ચૂક્યા છે. કદાચ પાકિસ્તાન સામેની મેચ હારત તો અત્યારે આપણે જુદી વાત કરતા હોત, આપણે બી કદાચ બહુ મોટું ક્રિટિસાઇઝ કરતા હોત. અત્યારે વી આર વેરી ટોર્નામેન્ટ. આ ઇન્ડિયન ટીમ એકદમ જુદી લાગશે જ્યારે જો રાયનાના સ્ટ્રોક્સ અને બોલ કનેક્ટ થવા લાગ્યા તો કોહલીની જોડે જે રાયનાનું કોમ્બિનેશન છે બિટવીન ધ વિકેટ્સ દે રન વેરી વેલ. જો ઇફ દે કેન બેટ 10 overs ટુગેધર then this Indian team is very very scary to difficult to beat. રાજુભાઈ, એ જ પોઝિટિવ પોઈન્ટ આવ્યો. ચલો, રૈના પર ડિપેન્ડ છે. રૈના ક્રુશિયલ સ્ટેજ પર ક્લિક થાય. યુવરાજ સિંહની પણ વાત કરી. યુવરાજ સિંહ કમ્ફર્ટેબલ હતો ફૂટવર્કમાં પાકિસ્તાન સામે, ક્રુશિયલ પાર્ટનરશિપ. હવે યુવરાજ સિંહ એક સ્ટેપ વધુ આગળ જશે. જેમ પ્રોગ્રેસ થાય છે, કદાચ એક માઇન્ડસેટ સાથે યુવરાજ સિંહ આવ્યો છે જે પહેલાંનો યુવરાજ સિંહ હતો કમબેક કર્યા બાદ, કે ઉતાવળ નથી, વિકેટ પર ટાઈમ સ્પેન્ડ કરે છે, સિચ્યુએશન અનુસાર પાર્ટનરશિપ આપે છે. તો એ પણ યુવરાજ સિંહમાં ઘણું બધું બદલાયેલું દેખાણું છેલ્લી 2 સિરીઝમાં. પ્રવીણ, જે રીતે હમણાં દક્ષેશે બી વાત કરી કે યુ હેવ ટુ અર્ન યોર પ્લેસ. હું એવું કહું છું આ બાબતમાં કે યુવરાજ સિંઘે પોતાની જગ્યા આજે અર્ન કરી. એણે સતત જે એની પાસેથી એક્સપેક્ટેશન હતું એના કરતાં વધુ સારું પરફોર્મન્સ કર્યું. આજે હવે જે એની સામેની બીજી વાત કરીએ કે રૈનાની વાત કરીએ તો રૈનાના ફિગર તમે જુઓ તો એણે છેલ્લે 50 રન ક્યારે કર્યા છે 2020માં એ એક જોવા જેવી વાત છે. અને તેમ છતાં કન્સિસ્ટન્ટલી દક્ષેશ આ ટીમની અંદર જો રૈના ટીમની અંદર રહેતા હોય તો આઈ થિંક મારા માટે સૌથી પહેલું રિપ્લેસમેન્ટ હોય તો રૈનાને જો કદાચ તમારી પાસે લેફ્ટ હેન્ડર બેટ્સમેન ટીમની અંદર કિરાટ ઇનફ છે આપણી પાસે, લાઈક યુવરાજ સિંહ અને ઓપનિંગ બેટ્સમેન આપણો શિખર ધવન, ત્યાર પછી
રૈના જે રીતે અત્યારે જે રીતે વાત ચાલી રહ્યું છે એ પ્રમાણે રૈના એ ટીમની અંદર મસ્ત નથી. કદાચ જો MS ધોનીને ચાન્સ લેવો હોય દક્ષેશ તો લઈ શકાય એવો છે, અને એમાં એ આ કોઈ પણ એક નવા બેટ્સમેનને ઇન્ક્લુડ કરીને ટીમને વધુ સ્ટ્રેન્થન આપી શકે. કારણ કે જે રીતે રૈનાની જે સિચ્યુએશન છે ટીમની અંદર, પ્રવીણ તમે જુઓ કે એના યુવરાજ સિંઘે અર્ન કરી લીધી પ્લેસ, જે રીતે દક્ષેશે વાત કરી, બહુ જ રાઇટલી વાત કરેલી છે. તો એ રીતે આજે રૈનાએ પ્લેસ અર્ન કરવા માટે અથવા તો ત્યાં રહેવા માટે એના પરફોર્મન્સની જરૂર છે, પણ આગળની એની છેલ્લી કેટલીક ઇનિંગો જોઈ લો, ઇટ ઇઝ સેડ સિચ્યુએશન, એવું હું ચોક્કસ બને. એટલે અહીંયા મહત્વની વાત છે દક્ષેશભાઈ, તમારું રિએક્શન પણ લેશું, કેમ કે રૈના મિસ્ટર ડિપેન્ડેબલ છે, પરંતુ સાથે સાથે સુરેશ રૈના એવું કહેવું છે રાજુભાઈ ભટ્ટનું, તેના માટે પણ ક્રુશિયલ ગેમ છે, અને ઓવરઓલ ઇન્ડિયન ટીમ માટે પણ મહેન્દ્રસિંહ ધોની જે કોન્ફિડન્સ ઇન્વેસ્ટ કર્યો છે આ તમામ બેટ્સમેનોમાં, એ કદાચ હવે સમય આવી ગયો છે કે ઓસ્ટ્રેલિયા સામેની ગેમ પહેલા એ પ્રૂવ કરે. અહીંયા બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ આ ચર્ચા આગળ વધારીશું. વેલકમ બેક. વર્લ્ડ વોર 6માં ફરીથી આપનું સ્વાગત છે. બાંગ્લાદેશ સામેનો મુકાબલો ને બ્રેક પહેલા એ ચર્ચા કરી કે જે પણ ટોપ ઓર્ડરમાં બેટ્સમેનો આઉટ ઓફ ફોર્મ છે તેના માટે ક્રુશિયલ ગેમ છે, અને તેમાં મહત્વનું નામ સુરેશ રૈના છે, મિસ્ટર ડિપેન્ડેબલ. બ્રેક પહેલા રાજુભાઈ ભટ્ટે વાત કરી કે મિસ્ટર ડિપેન્ડેબલ એટલો કન્સિસ્ટન્ટ નથી. ચર્ચાને આગળ વધારીએ, દક્ષેશભાઈ પાસે જઈશું. દક્ષેશભાઈ, રાજુભાઈએ બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે અને આ ક્રુશિયલ સ્ટેજ પર મહેન્દ્રસિંહ ધોનીએ વિશ્વાસ ઇન્વેસ્ટ કર્યો છે. તમારું શું કહેવું છે ટોપ ઓર્ડર અને સુરેશ રૈના? પ્રવીણ, એ પેલા એક અડધી મિનિટ યુવરાજ સિંહની વાત કરી દઉં. જી. કોઈ પણ ઝાડના મુખ્ય થડમાંથી કપાયેલી ડાળી તમે 3 વર્ષ ડીપ ફ્રીઝરમાં મૂકી રાખો જી. અને ફરીથી ત્યાં ચોંટાડવા એની કલમ કરો, તો એને મુખ્ય ઝાડ સાથે સેટ થવું કે મિક્સ થવું એ બે પોસિબિલિટી હોય છે, કાં તો ના થાય કાં વાર લાગે. યુવરાજ સિંહની બોડી લેંગ્વેજ તમે જુઓ, રન કરી રહ્યો છે, એનું ટાઈમિંગ ધીરે ધીરે આવી રહ્યું છે. ભગીરથભાઈએ ટેકનિકલી બહુ પરફેક્ટ વાત કરી કે એનું ફૂટવર્ક એ એની જાત સાથેનું દ્વંદ્વ તમને એના ચહેરાને બોડી લેંગ્વેજ ઉપર દેખાય છે, કારણ કે 3 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે, પ્લેયર્સ બદલાઈ ગયા હોય છે, અને એ આ ટીમ સાથે મેન્ટલી અને એક ઇન્વોલ્વમેન્ટથી સેટ થવા જે પ્રયાસ કરી રહ્યો છે, ધીરે ધીરે સફળ થઈ રહ્યો છે. હોપફુલી આપણે આશા રાખીએ કે આ કલમ ફરીથી સફળ થઈ જાય. સુરેશ રૈનાની વાત કરીએ તો આપણે 3 વર્ષ પહેલાં જે મજાકમાં કહેતા હતા કે CSKની જે ઇમ્યુનિટી લઈને કેટલાક પ્લેયર્સ આવ્યા છે આ ટીમમાં બેફિકર થઈને રમે છે, એ વાત હવે નથી. કારણ કે એ ઇમ્યુનિટી માત્ર એ પ્લેયરને જ નહીં, એને રમાડનારને પણ ભારે પડે એવું વાતાવરણ છે, એટલે એને બાજુ પર મૂકીએ. પણ રૈના ડેફિનેટલી 2010 પછી એક પણ હાફ સેન્ચુરી એણે T20માં મારી નથી. ઇફ વી ડોન્ટ ગો બાય હાફ સેન્ચુરીઝ, ચલો નથી મારી, પણ ચલો 25-30 રન કરીને પણ એણે મેચો જીતાડી હોય, તો હાફ સેન્ચુરી મારીને હાર્યા હોય એવી મેચોની જરૂર નથી. એટલે રૈનાના કેસમાં એવું બહુ થયું નથી અને એને પૂરતા ચાન્સ અપાયા છે. અગેન the position is earned and he has to prove that he has earned. કિરાટ, રૈના કદાચ ફેવરેબલ સિચ્યુએશન ફેવર કરશો? See, I agree, statistics are not defending him. પણ વર્લ્ડ કપ ટુ વર્લ્ડ કપ તમે જો કે કોઈ પણ ટીમ પોતાની વર્લ્ડ કપ પતે પછી જે રીબિલ્ડિંગ ચાલુ કરતી હોય છે, જે ટીમ મેનેજમેન્ટનું અને કેપ્ટનનું અને એસોસિએશન્સનું જે સ્ટ્રેટેજી હોય છે, એ ઓલવેઝ નેક્સ્ટ વર્લ્ડ કપમાં કઈ રીતના ટીમને ફરી બેલેન્સ, કમેન્ડેબલ અને વર્લ્ડ કપ જીતી શકે તેવું આખું માહોલ કઈ રીતના ક્રિએટ કરીને કેવી ટીમ ઓલરાઉન્ડ તૈયાર કરવી, એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ ઇન્ટિગ્રલ પાર્ટ હોય છે કોઈ પણ એસોસિએશનનું, કોઈ પણ ટીમ મેનેજમેન્ટનું, સિલેક્શન કમિટીનું, કેપ્ટન્સનું. રૈનાનું જે સ્ટેટિસ્ટિકલ અત્યારે આપણે એનાલિસિસ કરીએ છીએ, આઈ થિંક પોસ્ટ વર્લ્ડ કપ it will be more viable to talk about it, not during the World Cup or before the World Cup. કારણ કે અત્યારે for that matter યુવરાજ સિંહ બી, ઇફ નોટ મહેન્દ્રસિંહ ધોની, આ યુવરાજ સિંહને કોઈ આવી રીતના હેન્ડલ કરીને ટીમમાં પાછો ના લઈ શકે. ધ વે યુવરાજ સિંહની બોડી લેંગ્વેજ છે, ઇટ્સ નોટ ધ યુવરાજ સિંહ દેટ વી નો ઓફ 2011. ધ વે એરોગન્ટ હી ઇઝ, આ ટીમમાં એ ફિટ થઈ શકે એમ નથી, કારણ કે યુ આર સીઈંગ કે હું સારો હતો, મેં કરેલું છે ને અત્યારે હું નથી કરી શકતો. 2 મેચમાં બહુ મોટા ચાન્સ હતા, લાસ્ટ મેચમાં બી મોટો ચાન્સ હતો. He could have finished the game. He was set at 20s. It's not the Yuvraj Singh that we know of the past કે જે છેલ્લો છગ્ગો મારીને મેચ જીતાડીને લાવે છે. છતાં બી I think it's a greatness of a captain in Mahendra Singh Dhoni કે જે રીતના even શિખર ધવન, he is not a CSK guy. Yuvraj Singh is not a CSK guy. Rohit Sharma is not a CSK guy. પણ જે રીતના તેમની ટેલેન્ટને અને તે શું કરી શકે છે તેની પ્રબળતાને ધ્યાનમાં રાખીને કેપ્ટનને ડિસિઝન્સ લેવાના આવે છે કે કયા સંજોગોમાં કયો પ્લેયર નિખરી આવશે. અને લકીલી અત્યારે ધોની અને કોહલીનું ફોર્મ એ લોકોને કવર કરી રહ્યું છે.
જ્યાં સુધી ટીમ જીતતી હોય ત્યાં સુધી યુ વોન્ટ ટુ સ્ટિક ટુ કોમ્બિનેશન. ઓસ્ટ્રેલિયાથી જીતતા આવીએ છીએ, શ્રીલંકામાં જીત્યા, એશિયા કપમાં જીત્યા. વર્લ્ડ કપ વખતે ચેન્જ કરવો કોઈ પણ કેપ્ટન માટે બહુ મોટી વાત છે. વર્લ્ડ કપ પછીની તમે ટુર્નામેન્ટ લેશો તો કદાચ તમે સુરેશ રાયનાને નહીં જુઓ, જો સુરેશ રાયના બાકીની 3-4 મેચોમાં સારું નહીં રમે તો. એટલે આઈ થિંક સર્ટન જંક્ચર્સ આર ઓલ્સો વેરી ક્રુશિયલ કે ડિસિઝન મોટા ક્યારે લેવા અને કઈ રીતના લેવા, કારણ કે એ લોકોએ એવું ક્રિકેટ રમેલા છે કે 1 કે 2 નોક એવા રમી શકે યુવરાજ સિંહ ને સુરેશ રાયના કે even રોહિત શર્મા, કે we have to stick by them, and if at all anybody goes out of this team is Hardik Pandya is useless. Show me a reason why you need a Hardik Pandya. I would play a Ajinkya Rahane. ના એની 3 ઓવર કે 2 ઓવર કામની છે. Rahane is as good as a fielder and Rahane can bat at any position. I mean, I think we are wasting a player if at all. પણ છતાં ત્યાં બી he is hoping કે કોઈ પણ એક મેચમાં હાર્દિક પંડ્યાનું જે નેટ્સમાં ટેલેન્ટ દેખાય છે અથવા જે એનું બેકગ્રાઉન્ડ છે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હજી he is yet to prove to play a World Cup. Man, he is playing a World Cup at this age as a regular all-rounder. I mean, show me a reason why you should be an all-rounder in the World Cup team. વિરાટ, એવું કેવું છે જી. કે જ્યારે પંડ્યાની વાત કરીએ છીએ એ કરતા જે આપણી જે મેઇન વાત હતી કે જે સુરેશ રૈનાની વાતમાં હું એમ કહેતો નથી કે સુરેશ રૈના ટીમની બહાર હોવા જોઈએ, પણ અજિંક્ય રહાણે જે ઝિમ્બાબ્વેની ટૂરની અંદર એને જે ક્રેડિટ અપાઈ છે કેપ્ટન તરીકેની, ત્યાર પછી તમે જુઓ કે સતત અગેઇન એ ક્યાંક ને ક્યાંક ઇગ્નોર થતા હોય તો અજિંક્ય રહાણેની ટીમમાં આવવા માટેની જગ્યા માટે આવવાની આજે તમે જગ્યામાં હાર્દિક શિખર ધવન પંડ્યાની is જગ્યાએ a candidate, યુવરાજ સિંહ is a candidate, હાર્દિક પંડ્યા is a candidate. જ્યોર્જ બેલી જેવી પોસિબિલિટી છે જે ઓસ્ટ્રેલિયન ટીમમાં જ્યોર્જ બેલીની છે. પણ અજિંક્ય ક્યારેક કેપ્ટન હોય છે, ક્યારેક 12મા પ્લેયર તરીકે પાણી લઈને આવે છે. એક એટીટ્યુડ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો, કદાચ એ એટીટ્યુડ નથી, માહોલ અલગ છે. એક સમજ, એક- પેલા કિરાતનું એક કહી દઉં કે મારી એક જ વાત છે કે પહેલા જે મજાકમાં પણ જે ટેગ લાગતા હતા જી. એ કોઈ ટેગ નહીં, હવે કન્સિસ્ટન્સી અને પરફોર્મન્સનો ટેગ ચાલશે. ના એગ્રીડ. આપણે તું આગળ જાય. Yes, તું હમણાં જે વાત કરતો હતો તો આપણે રાયનાથી વાત કરીએ. સી, રાયનાને માટે ડુ ઓર ડાય સિચ્યુએશન છે. હી વોન્ટ બી કેરી ફોરવર્ડ ઇફ હી ડઝન્ટ પરફોર્મ ઇન ધીસ મેચ. દેટ ઇઝ વોટ આઈ ફીલ એઝ અ ક્રિકેટર. Secondly, Rahane is a proven horse. You put him to any number, Rahane scores there. પણ રાયનામાં એક જ એડવાન્ટેજ ધોનીને દેખાય છે કે એ 2 કે 3 ઓવર બોલિંગ કરી લે છે. ફિલ્ડિંગ વાઇઝ રાણે ઇઝ અ ગુડ ક્લોઝિંગ ફિલ્ડર, વાઇલ રાયના ઇઝ આઉટસાઇડ રિંગની અંદર સારી ફિલ્ડિંગ કરી લે છે. અને થર્ડ ઇઝ કે બોય ઇઝ અ ફૂલ ઓફ કોન્ફિડન્સ. જ્યારે યુવરાજ હજુ એ કોન્ફિડન્સના સ્ટ્રાઇડમાં આવતા થોડો સ્ટીફ લાગે છે, જે રીતે બધા મિત્રો અને એને એવું લાગતું હશે કે હું કરું કે નહીં કરું. જે જૂનો યુવરાજ હતો એ એટેકિંગ હતો, આજે એ યુવરાજ એટેકિંગ નથી, પણ એ યુવરાજ રોટેટર થઈ અને ગયો. એનું કારણ એ પણ છે કે ટીમમાં જગ્યા જાળવી રાખવાની છે. ભગીરથભાઈ, પરિસ્થિતિ એ બની છે કે યુવરાજે જે નંબર પર બેટિંગ કરવાનો વારો આવ્યો પ્રવીણ, જ્યાં એને બેટિંગ કરી, જે સિચ્યુએશન છે, 3 વિકેટ પડેલી છે, આજે જો એ પાર્ટનરશિપ ના થઈ હોત યુવરાજથી અને તો આજે પરિસ્થિતિ છે તે દક્ષેશે કહ્યું એ પ્રમાણે 2 માંથી 1ની 25 રન પહેલા જો વિકેટ પડી હોત તો પણ કંઈ પણ બનવાનું હતું. અને એક પણ મારું વિષયમાં- કેવું એવું છે કે યુવરાજ આજે આપણે એમ વિચારીએ કે જે જૂનો હતો એ યુવરાજ આજે નથી, એના કરતાં યુવરાજે જે બંને ગેમની અંદર જે બેટિંગ કરી છે, જે પરફોર્મન્સ કર્યું છે એ સરાહનીય તો ચોક્કસ છે. એટલે ત્યાં સુધી પહોંચવાની વાત છે, પરંતુ દક્ષેશી આ જ ફેક્ટરમાં અસ્તિત્વનો સવાલ છે. યુવરાજ સિંહ માટે બોડી લેંગ્વેજમાં ડિફરન્સ એટલા માટે છે કે ટીમમાં એક તો અસ્તિત્વની વાત છે કે કમબેક થયું, 2-3 વખત કમબેક થયું છે, પરંતુ આ સિચ્યુએશનમાં કમબેક થોડું અલગ છે. અને જ્યારે ટીમમાં જગ્યા જમાવી રાખવાની વાત હોય, કદાચ એ પણ બોડી લેંગ્વેજમાં દેખાય છે. એક પ્રેશર છે યુવરાજ સિંહ પર. મેં એ જ વાત કરીને પ્રવીણ કે આ ટ્રાન્સપ્લાન્ટની જે પ્રોસેસ છે કપાયેલી ડાળી ઝાડ સાથે, તો એમાં બંને બાજુથી રિસેપ્ટેબિલિટી હોવી જોઈએ. થડે તો કિરાટે કીધું એમ રિસેપ્ટેબિલિટી બતાવી, હવે ડાળીની જવાબદારી છે ત્યાં ચોંટવાની. આ જવાબ આવી આઈ ગયો. થિંક ઇટ્સ નોટ અગેન્સ્ટ રાયના ઓર Yeah. ઇન ફેવર ઓફ રાયના. તમે અત્યારે જુઓ તો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે જો યુવરાજ હમણાં 70 રનનો નોક રાયનાનો આવશે તો પ્રોબ્લી કાલની મેચમાં વિલ બી એવરેજિંગ મોર દેન યુવરાજ સિંહ. No, એનો 50 રનનો નોક નથી. No, what I'm saying is કે 2020માં આ તો હું તો એમ કહું છું કે વર્લ્ડ કપની અંદર ટીમમાં એનું હોવું એ જ આશ્ચર્યજનક છે. તમે આગળની એની સતત ઇનિંગ જુઓ, પરફોર્મન્સ જુઓ, તો એ પરફોર્મન્સ પ્રમાણે તો એ આ ટીમની અંદર એની જગ્યા જ નથી. આઈ થિંક વર્લ્ડ કપનું ઓવરઓલ સિલેક્શન આજે લાઈક અજિંક્ય રહાણેનું જે પરફોર્મન્સ છે, હું તો એ બાબતની વાત કરું છું કે અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે બહાર ગયા પછી પોતે સારી જે પરફોર્મન્સ કરીને આવ્યો, ત્યાર પછી એને જો કોઈ જગ્યાએ કશું કન્સિડરેશન આવે જ નહીં તો બહાર બેઠેલી બેન્ચની સ્ટ્રેન્થ છે ને એ હંમેશા વીક. એટલા માટે 2014માં એશિયા કપની ટીમમાંથી Weak થાય છે. સુરેશ રૈના બહાર થયો હતો, પરંતુ T20માં હજુ પણ પ્રૂવ કરે છે અને સિચ્યુએશન ડિપેન્ડ કરે છે. કિરાટ,
રૈના ફેક્ટર એવું જે સિચ્યુએશન ડિપેન્ડ કરે છે કઈ માહોલમાં છે, કઈ માહોલમાં તેને જવાબદારી મળે છે ફિનિશ ઓફ કરવા માટે. ઓસ્ટ્રેલિયા સામે 3 ગેમની જોઈ, લાસ્ટ ગેમ આપણે જોઈ કઈ રીતે ફિનિશ ઓફ કર્યું. 2014માં દક્ષિણ આફ્રિકા સામે જોયું. કદાચ એક્સપેક્ટેશન ઓબ્વિયસલી No, I agree with Rajuભાઈ કે જે રીતના યુવરાજ સિંહ પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે, આ જ ઓપોર્ચ્યુનિટીઝ રાયના પાસે છે, કારણ કે હી બેટ્સ બિફોર યુવરાજ, સો હી શુડ બી બેટિંગ ધેર. અને આઈ એમ નોટ કોન્ટેસ્ટિંગ ધેટ. અત્યારે આઈ થિંક દેટ રાયના તેના T20, આઈ વુડ નેવર પિક હિમ ફોર ટેસ્ટ ક્રિકેટ. એના T20ના ક્રિકેટ માટે જે ક્ષમતા ધરાવે છે તેના કરતાં ઘણું નીચું ક્રિકેટ રમી રહ્યો છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે ટીમનું સિલેક્શન એક વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ માટે કરતા હો, ત્યારે તમે પ્યોરલી તમે અત્યારે શું ફોર્મ છે એના પર ડિપેન્ડ નથી કરતા, તમારો ક્લાસ શું છે, તમે શું કરવા માટે કેપેબલ છો. અને જ્યારે ટીમના કોમ્બિનેશનમાં રોહિત શર્મા ઇઝ અ ફેલ્યોર ફોર વર્લ્ડ કપ. યાર તમે કમ ઓન, અત્યારે સરસ ક્રિકેટ રમ્યો છે પણ અત્યારે વર્લ્ડ કપની મેચોમાં ધીસ ઇઝ નોટ વોટ વી એક્સપેક્ટેડ આઉટ ઓફ રોહિત શર્મા હુ વોઝ ઇન ફોર્મ. જે માણસ ફોર્મમાં હોય તેની લઈ જવાની જવાબદારી છે, જે વિરાટ કોહલી એકલો કરી રહ્યો છે અને ટુ એન એક્સટેન્ટ ધોની કરી રહ્યો છે. ફોર દેટ મેટર શિખર ધવન નથી કરી રહ્યો, રોહિત શર્મા નથી કરી રહ્યો, સુરેશ રાયના નથી કરી રહ્યો, રવિન્દ્ર જડેજાને તો ચાન્સ નથી મળતો, પણ હાર્દિક પંડ્યા બી નથી કરી રહ્યો. ફોર દેટ મેટર નો બડી ઇઝ પ્લેઇંગ ટુ ધ વર્લ્ડ કપ પોટેન્શિયલ. કે યુ કેન ટેલ કે આ ટીમ જે 70s વેસ્ટ ઇન્ડિઝ હતી, 90s ઓસ્ટ્રેલિયા હતી, કે બિફોર ધ ટુર્નામેન્ટ યુ કેન સે કે આ જ ટીમ જીતશે ને આ ટીમ હારે તો અપસેટ થશે, કે અપસેટ કહેવાય. તે સંજોગો અત્યારે ઇન્ડિયન ટીમની કોઈ ફોર્મ જ નથી તે હિસાબે. બેટિંગ યુનિટનો આપણી પાસે સમય ઓછો છે, જસ્ટિફાઈ કરવી પડશે. બેટિંગ લાઇનઅપ સ્ટ્રોંગ છે, પરંતુ જસ્ટિફાઈ કરવી પડશે. બેટિંગ લાઇનઅપ સ્ટ્રોંગ છે, સમય ઓછો છે. અહીંયા ફટાફટ એ પણ જોઈ લઈએ કે બેંગલુરુમાં જેમ ઈડન ગાર્ડનની જેમ ટોસ ક્રુશિયલ છે. રાજુભાઈ, એક લાઇનમાં ટોસ મહેન્દ્રસિંહ ધોની જીતે, જેમ કહ્યું કે પ્રિફર વધારે કરશે ચેઝિંગ કરવા માટે. તમારું માનવું છે? મારી દ્રષ્ટિએ તો જો બેટિંગ કરવી એ હિતાવ છે એવું મને લાગે છે, કારણ કે જે રીતે અત્યારે ટેબલની સિચ્યુએશન છે એ પ્રમાણે હું કહું છું. જી દક્ષેશભાઈ. પ્રવીણ, રન રેટના સંજોગો અને પરિસ્થિતિ જોતા જીતો અને તબિયતથી મોટા માર્જિનથી જીતો, ધેટ્સ ઓલ. કિરાટ. ધોની સાથે બહુ ડિફિકલ્ટ છે પ્રિડિક્ટ કરવું કે વોટ હી વિલ ડુ, કોને ઉતારશે આજે. યુ મે નોટ સી અ રાયના ટુડે ઇન ધ મેચ. જે માણસ ચોથી ઓવર અશ્વિનને ના નખાઈ શકે આવા ટર્નિંગ ટ્રેક પર, યુ કાન્ટ પ્રિડિક્ટ કે જે મીડિયમ પેસર્સને નખાવે કરે. એટલે આઈ થિંક કે હી વિલ ચેસ, બટ ડિફેન્ડિંગ purely on merits of the wicket and the condition, defending will be a better option, but I think Dhoni will chase looking at the momentum that he's gained right now. નહીં, ધોની જો ચેસ કરે તો એની પાસે બે ઓપ્શન મળે છે. એક તો જે રીતે દક્ષેશે કહ્યું એ પ્રમાણે કે એને કેટલા ઓવરમાં મેચ પૂરી કરવી છે એ ટાર્ગેટ મળી જાય, નંબર 1. નંબર 2, જે રીતે કિરાટ ને રાજુ કે જે રીતે ઓપનિંગ પાર્ટનરશિપ નથી થતી અને ના થતી હોય તો ધોની વિલ નોટ હેઝિટેટ to put Rane in that place and make somebody out. પણ એક જ વસ્તુ છે કે મારા હિસાબે એ અત્યારે શિખર ધવનની જે કોન્ફિડન્સ સાથે જે બીજાને મોટિવેટ કરે છે એ રીતે રાયનાને કે યુવરાજને, કારણ કે યુવરાજ ઇઝ કમિંગ ટુ ધ સ્ટ્રાઇડ, ડ્રોપ નહીં કરે. તો લક્ષ્યાંક રહેશે ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ પર કે બેટિંગ લાઇનઅપ એક સાથે ક્લિક થાય, કેમ કે આ મુકાબલો છે જ્યાંથી એડવાન્ટેજ રહેશે કે ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલા પહેલા એ એડવાન્ટેજ હાંસલ કરે અને ઇન્ડિયન ટીમને એક મોટા માર્જિનથી બેંગલુરુમાં બાંગ્લાદેશ સામે જીત અપાવે. તમામ મહાનુભાવો GSTV સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો વોલ્વર 6માં હાલ બસ આટલું જ. નમસ્કાર.